ચાલો મિત્રો, આજે આપણે જાણીશું હિમાચલ પ્રદેશમાં કિન્નૌરમાં આવેલું ભારતનું સૌથી ઊંચું શ્રી કૃષ્ણ મંદિર વિશે. વિશ્વનું સૌથી ઊંચું શ્રી કૃષ્ણ મંદિર વૃંદાવનમાં નહીં પરંતુ હિમાચલમાં છે. અહીં દર્શન કરીને લોકોનું નસીબ ચમકી જાય છે. અહીં ઘણા મંદિરો છે જે ખૂબ પ્રાચીન છે, જ્યાં લોકોની સારી ભીડ જોવા મળે છે. તેમાંથી એક શ્રી કૃષ્ણ મંદિર છે, જે વિશ્વના સૌથી ઊંચા મંદિર તરીકે ઓળખાય છે. હા, મંદિર હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આવેલું છે. કિન્નૌર નજીક યુલાકાંડમાં એક કૃષ્ણ મંદિર છે, જ્યાં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. આવો અમે તમને આ મંદિર વિશે જણાવીએ. ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી ઊંચું મંદિર હિમાચલ પ્રદેશમાં છે. યુલાકાંડા ટ્રેકિંગ એક ટ્રેકનું નામ છે. તમે હિમાલય દ્વારા હાઇકિંગ કરીને ભગવાન કૃષ્ણને સમર્પિત વિશ્વના સૌથી ઊંચા મંદિર સુધી પહોંચી શકો છો. હવે જાણીએ મંદિર પાસેના તળાવ પાછળની વાર્તા. આ પ્રખ્યાત મંદિર તળાવની વચ્ચે આવેલું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ તળાવ 5 પાંડવોએ તેમના વનવાસ દરમિયાન બનાવ્યો હતો, જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતો. એટલા માટે શ્રી કૃષ્ણનું મંદિર પહાડોમાં ખૂબ ઊંચું છે. યુલાકાંડા ટ્રેકિંગ. આ ટ્રેક યુલા ખાસ ગામથી શરૂ થાય છે અને સુંદર ભગવાન શ્રી કૃષ્ણ મંદિર તરફ દોરી જાય છે. જો કે અહીં પહોંચવા માટે અન્ય વિકલ્પો છે. તમે કાશાંગ પાસેથી ટ્રેક કરી શકો છો અથવા તળાવ સુધી પહોંચવા માટે નિસ્ટિગ્રા પાસ લઈ શકો છો. તમને આ ટ્રેક થોડો અઘરો લાગશે, પરંતુ એટલું નહીં કે તમે તે નહીં કરી શકો. તમે આ ટ્રેક આરામથી કરી શકો છો. આ ટ્રેકનો અનુભવ કરવાનો શ્રેષ્ઠ સમય મધ્ય મેથી નવેમ્બરનો છે. જો કે તમે આ ટ્રેક વર્ષના કોઈ પણ સમયે કરી શકો છો. આગ્રાના તાજમહેલની જેમ વૃંદાવનનું આ મંદિર પણ પ્રેમનું પ્રતીક છે. તમારે પણ લગ્ન પછી એકવાર તેની મુલાકાત લેવી જોઈએ. મંદિરમાં ઉજવાતા તહેવારો. મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન હિમાચલ પ્રદેશના કિન્નૌર અને અન્ય વિસ્તારોમાંથી લોકો આ મંદિરની મુલાકાત લે છે. કિન્નૌર ગામ અને શ્રી કૃષ્ણ મંદિર વચ્ચેનું અંતર 12 કિલોમીટર છે. હિમાચલમાં કિન્નૌર કેવી રીતે પહોંચવું? હવાઈ માર્ગે. સૌથી નજીકનું એરપોર્ટ શિમલા ખાતે છે. કલ્પાથી લગભગ 267 કિલોમીટર શિમલા એરપોર્ટ દિલ્હી અને કુલ્લા સાથે જોડાયેલ છે. શિમલાથી કિન્નૌર સુધી ટેક્સી સરળતાથી ઉપલબ્ધ છે. જય શ્રી કૃષ્ણ. આવી જ ધાર્મિક, આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.